હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 જનરલમાં જે ચેપ્ટર 28 છે કન્વર્સેશન, એટલે કે વાતચીત કરે છે, જે લોકો બે જણા વાતચીત કરે છે એના વિશેનો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે અને નીચે એ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો અહીંયા આપણે પહેલાં તો કન્વર્સેશન જોઈ લઈએ. રીડ ધ કન્વર્સેશન કેરફુલી. વોચમેન ઇઝ the office of the evening daily? Yes sir. Where is the editor? Editor means શું થાય? તો કે સંપાદક. Editor means સંપાદક. Nobody is in the office. Is there anything I can do for you? એટલે શું કહે છે? વોચમેનને એક જણ કહે છે કે ઇઝ ધ ઓફિસ ઓફ ધ ઇવનિંગ ડેલી, એટલે કે દરરોજ સાંજે ઓફિસ છે તે હોય છે. તો પેલો કહે છે વોચમેન, હા સર. વેર ઇઝ ધ એડિટર? તો કે સંપાદક, એડિટર ક્યાં છે? નોબડી ઇઝ ઇન ધ ઓફિસ. ઇઝ ધેર એનીથિંગ આઈ કેન ડુ ફોર યુ? આજે કોઈ પણ ઓફિસમાં નથી. આઈ કેન ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? કંઈ પણ એવું હોય તો મને કહો, એટલે હું શું કરી શકું? વેલ, આઈ હેડ ગિવન એન એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ મોર્નિંગ. મેં અહીંયા સવારે એક એડવર્ટાઇઝમેન્ટ એટલે કે વિજ્ઞાપન એટલે શું થાય? વિજ્ઞાપન. I thought it would appear in today's issue. મને એવું લાગ્યું thought એટલે કે વિચાર, બરોબર. I thought it would appear today's issue એટલે કે આજે એ જ મુદ્દા ઉપર કોઈ ઇશ્યુ એટલે કે મુદ્દા ઉપર એવું દેખાય છે કે કોઈ ઇશ્યુ થયો હશે, એટલે એ મુદ્દા ઉપર આજે કોઈ થયું. વોટ વોઝ ધ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ? કેના વિશેનું હતું? જે એડવર્ટાઇઝમેન્ટ હતી તે કેના વિશેની હતી? તો કે અબાઉટ માય લોસ્ટ ડોગ એન્ડ અ રેવોર્ડ ઓફ ₹10,000 ફોર ઇટ ઇઝ ફાઇન્ડર. કે જે લોકો એનું એડવર્ટાઇઝમેન્ટ હતું કે જે લોકો મારો જે ડોગ જે છે તે ખોવાઈ ગયો છે તો તે છે શોધી જ લાવશે, એને હું કેટલા રૂપિયા આપીશ ઇનામમાં? તો કે 10,000. Oh, that's a cause of it all. Everyone is out in search of the dog. એટલે શું કહે છે કે તો એ જ કારણ હશે કે બધા લોકો તમારો ડોગ શોધવા માટે ગયા છે. તો અહીંયા CAUS એટલે શું થાય? cause એટલે કે કારણ. મુદ્દો, બરોબર. તો અહીંયા જે કોઈ એવો એક પેરેગ્રાફ આપેલો છે જે બે જણ, એક તો વોચમેન છે અને એક બીજું કોણ છે? તો કે એક જે ઓફિસનું નથી એ છે કે જે પર્સન એની સાથે વાત કરી રહ્યું છે, બરોબર. તો અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ આપવા આવેલો હતો તે પર્સન છે. હવે છે એક્ઝામ્પલ exercise 1. read the questions, also read the answer, suggest to each question and tick the correct answer. અહીંયા એક MCQ ટાઈપના છે, આપણે પેરેગ્રાફમાંથી જોઈને સાચો આન્સર લખવાનો છે. વેન ડીડ ધીસ કન્વર્સેશન ટેક પ્લેસ? તો કન્વર્સેશન છે તે કયા સ્થળ ઉપર ક્યારે થયું હતું? તો કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ કે ઇન ધ આફ્ટરનૂન. તો શું આવશે? કન્વર્સેશન તો ક્યારે થાય છે? તો કે સાંજે થાય છે, તો ઇન ધ ઇવનિંગ. Where did the conversation take place? તો કે at the office gate, on the seashore કે in the office? ઓફિસમાં થાય છે, ઓફિસ ગેટમાં થાય છે કે સીસોરમાં થાય છે? તો અહીંયા શું આવશે? વોચમેન હંમેશા ક્યાં હોય છે? ઓફિસ ગેટ આગળ હોય છે, તો અહીંયા આવશે at the office gate. ત્રીજું છે why was nobody in the office? તો કેમ, શું કામ એને કોઈ ઓફિસમાં નહોતું? ઇટ વોઝ અ હોલિડે, ઇટ વોઝ આફ્ટર ઓફિસ અવર્સ કે દેર વર ઓલ ગ્રીડી ફોર મની. તો બધા શું કરવામાં હતું? તો કે they were all greedy for money. Who lost the dog?
ડોગ છે તે કોનો ખોવાણો હતો? તો કે ધ પર્સન હુ સ્પોક ટુ ધ વોચમેન, જે વ્યક્તિ જે છે તે વોચમેન સાથે વાત કરતો હતો તેમનો. બરોબર. હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ કેરફુલી. ધ એડવર્ટાઇઝમેન્ટ વોઝ અબાઉટ, અહીંયા શું આવશે? તો કે ધ એડવર્ટાઇઝમેન્ટ વોઝ અબાઉટ, શું રાખ્યું હતું? તો કે તેણે તેનો ડોગ જે છે, એડવર્ટાઇઝમેન્ટ શેના વિશેની હતી? તો કે અબાઉટ માય લોસ્ટ ડોગ, એટલે કે હિઝ ડોગ એમ લખી શકાય. અબાઉટ હિઝ ડોગ, his lost dog and a reward of ₹10,000 for its finder. બરોબર. આખું જે અબાઉટ વિશેનું છે તે આવી જશે. પછી there was nobody in the office because, કોઈ ઓફિસમાં હતું નહીં. કેમ? તો કે because શું કરવા ગયા હતા? everyone is out in search of the dog. પછી છે એક્સરસાઇઝ 3, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ. ઇવનિંગ, એવરીવન, ફાઇન્ડર, અપિયર. તો ઇવનિંગ મોર્નિંગ, એવરીવન નોબડી, ફાઇન્ડર તો કે લોસ્ટ, ફાઇન્ડર એટલે શોધવું, લોસ્ટ એટલે કે ગુમાવવું, અપિયર ડિસઅપિયર. પછી કમ્પ્લીટ ધ ફોલોવિંગ ટેબલ. તો અહીંયા શું કરવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ આપ્યા છે. એમાં જે પ્રેઝન્ટમાં અમુક વર્ડ આપ્યા છે, અમુક વર્ડ પાસ્ટમાં આપ્યા છે, અમુક વર્ડ પાસ્ટ પાર્ટિસિપલમાં આપ્યા છે. તો આપણે તે શોધીને લખવાના છે. અહીંયા પ્રેઝન્ટમાં આપ્યું છે ગીવ, તો પાસ્ટમાં શું થઈ જશે? ગેવ. અને પાસ્ટ પાર્ટિસિપલમાં શું થઈ જશે? તો કે ગીવન. એ જ પ્રમાણે ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. લોસ્ટ છે, પછી છે અહીંયા આપ્યું છે લાસ્ટમાં આપ્યું છે થોટ, અને પછી આપ્યું છે ડીડ. તો તમારે પ્રેઝન્ટ પાસ્ટ અને પરફેક્ટ જે છે, સોરી પ્રેઝન્ટ પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ છે તમારે લખવાના છે. આપણે ખૂબ કર્યા છે, બરાબર છે. તો એક બે મેં તમને કીધા છે, તમે તમારી જાતે શોધીને લખી લેજો, આવડે જ છે બધાને. હવે છે 29 કમ્પેરિઝન. જે આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરિઝન ડિગ્રી શીખી ગયા એ જ છે. શું લખ્યું છે? ઈઆર અને દેન, જે શીખ્યા છે, બરોબર. સોરી, મોર છે. ઈઆર અને દેન તો આપણે કમ્પેરેટિવમાં આવે છે. મોર મતલબ કે ક્યારે બ્યુટીફુલ છે તો ઈઆર ક્યારે લાગે છે અને મોર ક્યારે લાગે છે એ વિશેનું છે. તો જો અહીંયા એક ચિત્ર પણ આપ્યું છે. ડીક ઇઝ ટોલ, એમાં ઇઝ ટોલર દેન ડીક. મતલબ કે આપણે કમ્પેરેટિવ ડિગ્રી શીખ્યા છે એ જ પ્રમાણે ઈઆર અને ધેન એને જેના કરતાં એક કરતાં બીજું ચડિયાતું. The word taller is the comparative form of the adjective tall. We get the comparative form of some adjectives and adverbs by adding er. Example: greater, harder, faster. We use the word more to get the comparative form of some longer adjective and adverb. For example, more difficult, more carefully. તો અહીંયા આપણે પાછળ જે છે તે એક ટેબલ આપેલું છે, લર્ન ધીસ ફોર વેલ. તો આ તો તમારે કરવાનું જ છે પાકું, બરાબર છે. અને મેં તમને કીધું જ છે કે ગ્રામરમાં જ્યારે પોઝિટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે, જ્યારે એનું ટેબલ આપેલું હોય છે કે પોઝિટિવમાં શું લગાડે છે અને કમ્પેરેટિવમાં કઈ રીતે વાક્ય બનાવાય છે, ઈઆર અને ધેન. તેમાં ઈઆર લાગે છે, તેમાં મોર લાગે છે, બરાબર. બ્યુટીફુલ છે તો બ્યુટીફુલર ન થાય પણ મોર બ્યુટીફુલ થાય. પછી છે ડિફિકલ્ટ છે તો ડિફિકલ્ટિયર ન થાય પણ મોર ડિફિકલ્ટ થાય. તો એ અહીંયા આપણે એ જોવાનું છે. પોઝિટિવમાં રીચ, રીચર, પુઅર, પુઅરર, શોર્ટ, શોર્ટર, લોંગ, લોંગર, સ્મોલ, સ્મોલર, ક્લેવર, ક્લેવરર, ઓનેસ્ટ, મોર ઓનેસ્ટ. જુઓ બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ, એક્સપેન્સિવ, મોર એક્સપેન્સિવ, ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ, એક્ટિવ, મોર એક્ટિવ, એટ્રેક્ટિવ, મોર એટ્રેક્ટિવ, બરાબર. પોઝિટિવમાં છે નોટિસ ધીસ કમ્પેરેટિવ ફોર્મ્સ. પોઝિટિવ: ફેટ, ફેટર, હોટ, હોટર, બિગ, બિગર, થિન, થિનર, હેપી, હેપીયર, હેવી, હેવિયર, પ્રીટી, પ્રીટીયર, લવલી, લવલીયર, ગુડ,
પછી છે જુઓ ગુડ તો ગુડર ન થાય કે મોર ગુડ ન થાય, પણ ગુડનું શું થઈ જાય બેટર. વેલ તો પણ બેટર, બેડ વર્ધ થશે, ઇલ તો વર્ધ થશે. તો હવે અહીંયા આપણે એક્સરસાઇઝ પહેલી જોઈએ. રાઇટ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કમ્પેરેટિવ ફોર્મ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા જોઈએ એક્ઝામ્પલ આપેલું છે અશોક ઇઝ સ્ટ્રોંગ રામ. તો અહીંયા શું થઈ જશે? અશોક ઇઝ સ્ટ્રોંગર ધેન રામ. આપણે કમ્પેરેટિવ ડિગ્રી બનાવવાની છે, બરોબર. હવે એમાં પહેલું જોઈએ ધ સેકન્ડ ગેમ વોઝ બ્રેકેટ્સમાં આપ્યું છે ઇન્ટરેસ્ટિંગ ધ ફર્સ્ટ. હવે ઇન્ટરેસ્ટિંગ છે તો શું થઈ જશે? મોર ઇન્ટરેસ્ટિંગ. તો અહીંયા પહેલું જે વાક્ય છે the second game was interesting the first. તો શું થઈ જશે? તો કે the second game was more interesting the first. બરાબર, આવી રીતે લખવાના છે. પછીનું બીજું છે રેખા ઇઝ ઓલ્ડ શીલા. તો શું થઈ જશે? રેખા ઇઝ ઓલ્ડર ધેન શીલા. ત્રીજું છે માય ડોલ ઇઝ પ્રીટી યોર ડોલ. તો અહીંયા શું થઈ જશે? માય ડોલ ઇઝ ઉપરથી જોઈ લેવાનું, પ્રીટીનું પ્રીટીયર થાય છે. તો માય ડોલ ઇઝ પ્રીટીયર ધેન યોર ડોલ. ચોથું છે મુંબઈ ઇઝ બ્યુટીફુલ પેરિસ. મુંબઈ ઇઝ મોર બ્યુટીફુલ ધેન Paris. Their house is big our house. Their house is bigger than our house. પછી છે this sum is difficult, that sum. This sum is more difficult, that sum. પછી છે still is heavy wood. Still is heavier than wood. આઠમું છે these watches are expensive, those watches. તો અહીંયા શું થઈ જશે? these watches are more expensive, those watches. His work was good, your work. તો good નું શું થઈ જશે? better. His work was better than your work. Cricket is popular hockey in England. તો અહીંયા શું થઈ જશે? cricket is more popular than hockey in England. The old servant was cleverer than the new one. પછી લાસ્ટ શું આવશે? તો કે faster than. શું આવી જશે? સમીર run faster than મયુર. બરોબર. તો અહીંયા આપણે જોયું ચેપ્ટર 28 અને 29 સાવ ઇઝી ચેપ્ટર હતા. બરોબર. આપણે કમ્પેરેટિવ ડિગ્રી ઓલરેડી શીખી ગયા છે, ખૂબ જ શીખ્યા છે. તેના એક્ઝામ્પલ પણ આપણે શીખ્યા છે. તો અહીંયા ડાયરેક્ટ એક્સરસાઇઝ જ હતી. થોડોક આગળ જે છે તમારે ટેબલ તે કરવાનું રહેશે. હવે પછી છે 30મું ચેપ્ટર. એ પણ શું છે? તો કે કમ્પેરિઝન જ છે. જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. હવે અહીંયા આપણે ટોટલ 30 to 36 30થી લઈને 36 લાસ્ટ આપણું જે ચેપ્ટર છે 36 એટલે 30થી 36 ચેપ્ટર બાકી રહ્યા છે. એ આપણે કરતા રહીશું અને સાથે સાથે બધા કાર્ડ પણ શીખતા રહીશું, કેમ કે કાર્ડમાં હજી પણ ઘણાને ભૂલ થાય છે. આપણે આરામથી જ કરશું, કારણ કે પછી પહેલો કોર્સ પૂરો થઈ જશે પછી શું કરવાનું? રિવિઝન કરવાનું. એના કરતાં આપણે અત્યારે શાંતિથી શીખીએ અને તમારે પણ વિડીયો જોતા રહેવાના, કે જેથી કરીને હું કોઈ પણ બોર્ડમાં લખાવું અથવા તો કોઈ વાક્ય બોલું છું તમારે
નોટ ડાઉન કરવાના છે, લખવાના છે. અહીંયા અમે તમને એક્સરસાઇઝ કરાવી એ તમારે લખવાની છે, ધ્યાન આપવાનું છે, પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. એમ નહીં કે ચલો ગમે ત્યારે જોઈએ ન જોઈએ ચાલશે, એવું નથી કરવાનું, બરાબર છે. વર્કશીટમાં બધું જ પૂછાશે અને જેટલું બને એટલું તમે કરો એટલું તમને ફાયદો છે, તમને આવડશે. હવે અહીંયા આપણે જોઈએ ગ્રામર. ગ્રામરમાં પણ આપણે હવે શું આવ્યા છે તો કે એમાં પણ આપણે ડાયલોગ રાઇટિંગ જ કરીએ છીએ, બાકી તો બીજું બધું છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. ડાયલોગ રાઇટિંગમાં આપણે આઈ થિંક 2 જોઈ લીધા હતા, બરોબર છે. તો હું હજી તમને કરાવી દઉં છું, કારણ કે કોઈ મિસ્ટેક હોય તો કરી લેજો. તો એમાં આપણે જોઈએ Chetan say, is my TV set ready? Shopkeeper say, no sir, I will take some time. So Chetan say, શું આવશે હવે? How much time? એટલે કેટલો ટાઈમ લાગશે? Shopkeeper say, 2 more days sir. Chetan say, what? Can you tell me why is taking so long? Shopkeeper says, yes sir, it's seems there is શું આવશે અહીંયા તો કે some big problem with the TV set. Chetan says, oh I would like to know what the problem is. Shopkeeper says, what? Wait a minute sir, I will call the engineer. બીજું છે અમન say, how are you Ajay? Ajay say, oh not fine. શું આવશે હવે? Oh not fine and hurt my right hand. Aman say, what happened? Ajay say, I fell down from the પહેલામાં આવશે oh not fine, I met with an accident yesterday. પહેલામાં શું આવશે? I met with an accident yesterday. Aman say, what happened? Ajay say, I fell down from the bicycle and hurt my right hand. Aman says, ત્રીજામાં શું આવશે તો કે what does the doctor say? Ajay say, he has given me some medicine and asked me to rest for a few days. Aman says, oh that means you will miss the exam. Ajay say, yes I think so. બરાબર. એ પછી ત્રીજા નંબરનું છે જતીન says, may I come in sir? Doctor says, oh please come in. શું આવશે પહેલામાં? oh please come in. જતીન say, I have a stomach ache. Doctor say, since when have you been suffering? કેટલા સમયથી દુખે છે? જતીન say, since the morning. સવારથી દુખે છે. Doctor say, well what did you eat yesterday? Jatin say, oh I ate some pani puris near the garden. Doctor say, you should not eat such stuff from the roadside. Jatin say, why sir? Doctor say, because it is very unhygienic. Jatin say, શું આવશે હવે લાસ્ટમાં? તો I will remember your advice. ચોથા નંબરનું જોઈએ. Priya says, what are you reading Ronak? Ronak say, oh I am reading the newspaper. Ronak say, yes. Priya says, શું આવશે?
બીજામાં શું આવશે તો કે એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ. પ્રિયા એમ બોલે છે. રોનક સે યસ લિસન ટુ ધીસ ફની ઇન્સિડન્ટ. પ્રિયા સે વોટ ઇઝ ઇટ. રોનક સે ઇટ હેપન ઇન ધ ઝૂ. અ મંકી snatch a man's spectacles. Priya says, how is that possible? Ronak says he went too close to the cage to give some peanuts to the monkey. Priya says, oh I see. હવે પાંચમા નંબરનું જોઈએ. Good morning student. Student say good morning madam. Teacher say I have come to announce a poster making competition. Manish say wow. શું આવશે હવે? When is the competition? Archana said, sorry, teacher says next Saturday. Archana said, શું આવશે હવે? What is the topic? Teacher said how to control pollution. Manoj says, શું આવશે હવે? તો કે should we bring our materials? Teacher said no, we will give you all the materials. Poojan says, are there any prize? Teacher said of course there will be 3 prize for the best poster. છઠ્ઠા નંબરનું છે that's good, I miss the school bus. બરાબર. તો અહીંયા જોઈએ mother say why are you late dear? Daughter says I miss the school bus. શું આવશે? I miss the school bus. Mother say why? Daughter say I was looking after my friend. She's who was not well. શું આવશે અહીંયા? Who was not well. Mother says that's very nice. How is she? Daughter says she is fine. I waited till her parents came to school. Mother says that's good dear, I am happy you did that. એટલે લાસ્ટ આવશે that's good. બરાબર. પછી જોઈએ નેક્સ્ટ સાતમા નંબરનું. I think we should play. Let's play. No, certainly not. That's a good idea. All right, as you wish. Nitin said, what shall we do this Sunday? Gaurang said, let's play cricket. Nitin said, no, certainly not. We shall not play cricket. Gaurang said, why? Nitin said, I think we should play some intelligent game. As you wish. Gaurang said, as you wish. What shall we play? Nitin says, ચોથા નંબરમાં શું આવશે તો કે આઈ થિંક વી શુડ પ્લે ચેસ. શું રમવું જોઈએ તો કે ચેસ રમવું જોઈએ. ગૌરાંગ સે ધેટ્સ અ ગુડ આઈડિયા. ધેટ્સ અ ગુડ આઈડિયા. બરાબર. તો અહીંયા 7 નંબર સુધી આપણે જોઈ લીધા છે. હવે છે 8, 9, 10, 11 અને 12. તો 8, 9 અને 10 તમારે કરવાના છે. 11 અને 12 હું તમને કરાવી દઉં છું એટલે અહીંયા આપણું જે છે તે પૂર્ણ થઈ જાય. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે ડાયલોગમાં 8, 9 અને 10 છે હોમવર્ક છે. બરાબર. એટલે 11, 12 હું કરાવી દઉં છું એટલે અહીંયા આપણું ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ પૂરું થઈ જાય. 11મું જોઈએ. દીપ સે એક્સક્યુઝ મી. શોપકીપર સે યસ son, what can I do for you? What can I do for you? Deep say my mother શું આવશે? Want some sugar. Shopkeeper say how much sugar does your mother want? એટલે અહીંયા આવશે how much. Deep said she wants 1 kilo sugar. Shopkeeper says here you are, here is the bill. Deep say thank you. બરાબર. હવે 12મું છે are you sure? Yes I am. Good luck. How many? What will you eat? Bharat say hi, ready for the eating competition? Neha say yes I am. Bharat say what will you eat? Neha say I will eat gulab jamun.
ભારત સેડ હાઉ મેની ગુલાબ જાંબુસ કેન યુ ઈટ, એટલે અહીંયા આવશે હાઉ મેની. નેહા સે 12. ભારત સે વોટ આર યુ શ્યોર. નેહા સે યસ આઈ એમ શ્યોર. ભારત સે ઓલ રાઇટ ગુડ લક ટુ યુ. બરાબર, તો અહીંયા આપણે ડાયલોગ રાઇટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. 8મું 9મું અને 10મું તમારે તમારી જાતે હોમવર્કમાં કરવાના છે. બાકીના 12 જે ડાયલોગ રાઇટિંગ હતા, ડાયલોગ હતા, તે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો અહીંયા પણ આપણું ચેપ્ટર જે છે એ ડાયલોગ રાઇટિંગનું પૂરું થઈ ગયું છે. પછી આવશે કમ્પ્રેહેન્ઝન, કે જે પેરેગ્રાફ છે, કવિતા છે, તે વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. એ અને જે જનરલમાં બાકી છે 30 થી 36, તો એમાંથી પણ એકાદ ચેપ્ટર લઈ લઈશું અને ગ્રામરમાં પણ લઈશું. તો વિડીયો જોતા રહેજો, વાંચતા રહેજો, સ્પેલિંગને બધું કરતા રહેજો. બરાબર છે. વર્કશીટમાં હવે જનરલમાંથી તો 1 થી 29 ચેપ્ટર ચાલ્યા છે. તો 1 થી 29 ચેપ્ટરમાં ગમે તે જનરલમાંથી પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. કેમ કે જનરલની આખો કોર્સ પૂછાય છે, એટલે જનરલમાંથી ગમે તે પૂછાશે. જેટલું ચાલ્યું છે એટલામાંથી જ, પણ 1 થી આપણે 29 પાઠ ચાલી ગયા છે, તો એમાંથી ગમે તે પૂછાશે. એટલે તમારે એ કરતું રહેવાનું છે. બરાબર. હરિઓમ.